ખાતે આવેલી કલ્પસૂત્ર કેમિકલ્સના ફાઉન્ડેશન ડે નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કલ્પસૂત્ર કેમિકલ્સના પ્રતિનિધિઓ તથા કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું। વડોદરા નંદેશ્વરી ખાતે આવેલી કલ્પસૂત્ર કેમિકલ્સના ફાઉન્ડેશન ડે નિમિત્તે મહા રક્તદાન શિબિર યોજાઈ હતી। રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન પૂજ્ય નારાયણ ચરણ સ્વામી અને પૂજ્ય હરિપ્રકાશ સ્વામી વિશેષ રીતે હાજરી આપી અને આશીર્વાદ આપ્યા હતા। રક્તદાન શિબિરમાં કલ્પસૂત્ર કેમિકલ્સના એચઆર હિરેન શાહ, તુષાર પટેલ, હિતેશ શાહ સહિત કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ તથા આજુબાજુના ગામના લોકો પણ રક્તદાન કર્યું હતું। આશરે 1500થી વધુ યુનિટ રક્તદાન આ મહાન લક્ષ્યને પ્રાપ્ત કરી કોઈપણ જીવ રક્તની અછતથી જીવ ગુમાવે નહીં। આ માત્ર રક્તદાન શિબિર નહીં, પરંતુ એક મહાન સેવા યજ્ઞ છે, માનવતાની નિસ્વાર્થ ભક્તિ અને કરુણાની સુંદર ગાથા। ચાલો આપણે એક થઈ સેવા, ભક્તિ અને પરોપકારની ભાવના ઉદ્દેશથી દર વર્ષની જેમ આ વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આજે આ સ્થાનની અંદર એક અદ્ભુત રક્તદાનનો મહાકુંભ યોજાયો છે અને એની અંદર સેંકડોની સંખ્યામાં બધા રક્તદાન કરવા માટે આવ્યા છે। રક્તદાન કરવું એ આપણું એક સૌભાગ્ય છે, કારણ કે શરીરની અંદર જે આપણું રક્ત છે એ 120 દિવસની અંદર બદલાઈ જ જાય છે અને એ બદલાયેલું લોહી, આપણું લોહી કોઈને કામ લાગે અને કોઈની જિંદગી બની જાય એ મોટામાં મોટી સેવા છે। અમારા ગુરુદેવ પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન આજે ચાણસદમાં, જેને ગાંધીનગર અક્ષરધામ અને દિલ્હી અક્ષરધામ અને અમેરિકાનું અક્ષરધામ બનાવ્યું, વર્તમાન ગુરુદેવ મહંત સ્વામી મહારાજ એને અમેરિકાનું અક્ષરધામ બનાવ્યું, અત્યારે ઓસ્ટ્રેલિયામાં ખાતમુહૂર્ત કર્યું અક્ષરધામનું, અબુધાબીનું મંદિર પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે મહંત સ્વામી મહારાજે બનાવ્યું। આ પ્રત્યેક સ્થળોની અંદર પણ આવા રક્તદાનનો મહિમા કહેલો છે અને રક્તદાન યોજાયેલા છે। આવી સામાજિક સેવા એ ગુરુદેવની આજ્ઞાથી આજે આવી ઘણી બધી સત્સંગીઓ તો કરતા જ હોય છે, પરંતુ આવી સંસ્થાઓ પણ ખૂબ જ ખંતથી કરે છે। તો આપણા જીવનની અંદર આપણું રક્ત 120 દિવસની અંદર બદલાઈ જતું હોય છે, તો એ રક્ત આપણે આપવાથી કોઈપણ જાતની આપણને ખોટ પડતી નથી, મોટામાં મોટી સેવા થાય છે, કારણ કે આ ભગવાનનું આપેલું રક્ત છે। હજુ સુધી મનુષ્ય આવું રક્ત બનાવી શક્યા નથી। પ્રયત્ન કર્યા છે પ્રારંભિક, પરંતુ બહુ જ મોંઘા આ થયા છે। તો આ ભગવાનનો પણ આપણે ઉપકાર માનીએ કે ભગવાનને આપણને દરેક મનુષ્યને આજે જીવવા માટે રક્ત આપ્યું છે, એ જીવનદોરી સમાન છે। તો આપણું રક્ત આજે બીજાને જીવનદોરી સમાન બની રહે એવા આમાં સૌને સમાજની અંદર એવી પ્રેરણા મળતી રહે અને એનાથી આજે બધા ઘણા બધા સુખી થાય। આવા રક્તદાનથી આવા રક્તદાનો વિશેષ ને વિશેષ યોજાતા રહે અને મોટામાં મોટી સમાજ સેવા થાય અને આપના દ્વારા આ ખૂબ સારામાં સારું કાર્ય થાય, આનો પ્રચાર થાય અને જીવનની અંદર આવા સારા વ્યક્તિઓનું રક્ત જ્યારે બીજામાં જશે તો એ સંસ્કારયુક્ત રક્ત જશે, તો એના અંતરમાં પણ સારા સંસ્કાર પ્રાપ્ત થશે, એ પણ મોટી સેવા છે। તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આવું બળબુદ્ધિ શક્તિ સદાય દરેક વ્યક્તિના અંતરમાં ભગવાન અને આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુ એ આપણને સતત પ્રેરણા આપતા રહે અને સૌને બળ મળે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ। કેવું લાગ્યું આજે સ્ટુડન્ટ મેટરમાં અત્યારે કલ્પતરુ કેમિકલ છે એમાં મહા રક્તદાન કેમ્પ, મહા એટલે કહું છું કે એ લોકોનું ટાર્ગેટ છે 1500 બોટલનો, ત્યાં જથ્થાવાળા છે। જે વખત 1300 થયા, આ વખત 1500 થઈ। રક્તદાન એટલે મહાદાન કહેવાય અને આ રક્તદાનથી 1500 બોટલ આપે તો 1500 જણનો જીવ બેચી જવાનો। આને કેવું કંઈ તમે મોટો જે કેમ્પ રાખ્યો છે, આ મારા જીવનને બહુ બહુ વધારી આપું છું અને જેટલા જણ આપણે બ્લડ આજે આપ્યો એ લોકોને પણ ભેટી। આજે કલ્પસૂત્ર કેમિકલ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા સર સાહેબ અહીંયા આગળ છે, એમને 103 વાર બ્લડ ડોનેશન કર્યું છે અને આ સર સાહેબ છે નીતિનભાઈ, એ અમારો જ્યારથી કેમ્પ ચાલુ થયો ત્યારથી અવરીતપણે બ્લડ ડોનેશન કરવા આવે છે। એટલે આજે 11મી વાર અહીંયા અમારા કેમ્પસમાં એમને બ્લડ ડોનેશન કર્યું છે। આવું બધાનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને આના લીધે જ અમારું દિવસે દિવસે
બ્લડદાન વધે છે. ગઈ વખત 384 હતું, આ વખતે અમારે અત્યારે બપોરે 1 વાગ્યો છે ત્યારે અમે 600 યુનિટ ક્રોસ કરી ગયેલા છે. એટલે આશા રાખીએ છીએ કે 8 વાગે અમે 1500 યુનિટ ક્રોસ કરી દઈએ. Subscribe now and press the bell icon. Never miss an update.